તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્પાયર માનક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે અને અહીંયાથી તેને તમારે ઓપન કરી લેવાની રહેશે. મેં ડાઉનલોડ કરેલી છે, તેથી હું અહીંયાથી તેને ઓપન કરી લઉં છું. એપ્લિકેશનની અંદર તમને આ રીતે ડેશબોર્ડ જોવા મળશે. નવા વિદ્યાર્થીનું નોમિનેશન કરવા માટે એપ્લિકેશનની અંદર તમને અહીંયા આપ્યું છે નોમિનેશન અને નીચે તમને આપ્યું નોમિનેટ સ્ટુડન્ટ. તો અહીંયા તમારે ક્લિક કરવાની રહેશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્સ્ટ્રક્શન જોવા મળશે. તો નીચેની તરફ તમારે સ્ક્રોલ કરવાનું રહેશે. અહીંયાથી તમારે યસ કરી દેવાનું રહેશે અને અહીંયા તમારે આઈડિયાના નંબર લખવાના રહેશે. ટોટલ આપણે ઓછામાં ઓછા 5 આઈડિયા અપલોડ કરવાના હોવાથી અહીંયા તમારે 5 લખી અને અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ પ્રકારે તમને જનરલ ઇન્સ્ટ્રક્શન જોવા મળશે. તો અહીંયાથી તમારે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું રહેશે. અહીંયા તમને આપ્યું તેને ટિક કરી દઈ અને અહીંયાથી સેવ પર ક્લિક કરવાની રહેશે. સેવ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે વિદ્યાર્થી એડ કરવા માટે ટોટલ તમને અહીંયા 5 આ રીતે સેક્શન આપેલા હશે. તો પહેલો વિદ્યાર્થી એડ કરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાની રહેશે. એટલે આ પ્રકારે એડ સ્ટુડન્ટ એવું આપણને એક ફોર્મ ખુલેલું જોવા મળશે. અહીંયા તમને આપેલું છે અપલોડ સ્ટુડન્ટ ફોટોગ્રાફ. તો અહીંયાથી તમારે વિદ્યાર્થીનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. અહીંયા સ્ટુડન્ટની બેઝિક ડિટેલ આપેલી છે. તો અહીંયા સ્ટુડન્ટનું નામ લખવાનું છે, અહીંયા તેના ફાધરનું નામ, અહીંયા તેના મધરનું નામ. ત્યારબાદ અહીંયાથી સ્ટુડન્ટનું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા જન્મ તારીખ, અહીંયા આધાર નંબર, જો કોઈ દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તેનો કોન્ટેક્ટ નંબર, અહીંયા ઈમેલ એડ્રેસ, અહીંયા વિદ્યાર્થીનો ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયાથી તેની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે અને અહીંયા તમારો જે આઈડિયા હોય તેનું ટાઇટલ અહીંયા લખવાનું રહેશે. વધુમાં વધુ 300 શબ્દોની અંદર અહીંયા તમારે તેની ડિસ્ક્રિપ્શન લખવાની રહેશે. ત્યારબાદ જે શિક્ષકે તેને ગાઈડ કર્યા હોય તેનું નામ લખવાનું રહેશે. હવે અહીંયા વિદ્યાર્થીની બેંક ડિટેલ લખવાની રહેશે. તો અહીંયા બેંકનું નામ, બેંક જે જિલ્લાની અંદર હોય જિલ્લાનું નામ, બેંકનું એડ્રેસ, એકાઉન્ટ નંબર, ફરીથી એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ હોલ્ડરનું નામ. ત્યારબાદ અહીંયા આઈએફસી કોડ નંબર અને એ આઈએફસી કોડ નંબર ફરીથી રિપીટ કરવાનો. અહીંયા વિદ્યાર્થીની પાસબુક અપલોડ કરવાની છે. અહીંયાથી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. તો જે ભાષાની અંદર તમે પ્રોજેક્ટ બનાવેલો હોય તેની લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે અને અહીંયા તે આઈડિયા તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું જે મોડલ હોય તેના ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાના રહેશે અને જો તમે તેનો વિડીયો બનાવેલો હોય તો એ વિડીયો તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી સેવ કરી દેવાનું રહેશે. એટલે તમારો પ્રોજેક્ટ સફળતાપૂર્વક સેવ થઈ જશે. તો અહીંયાથી તમારે આ રિટર્ન પર ક્લિક કરવાની રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક વિદ્યાર્થીનો પ્રોજેક્ટ આપણે સફળતાપૂર્વક સેવ કરી દીધો. તો આ રીતે આપણે બધા જ વિદ્યાર્થીના પ્રોજેક્ટ સફળતાપૂર્વક સેવ કરવાના રહેશે. જો આની અંદર તમારે કોઈ ફેરફાર કરવો હોય તો અહીંયા ટચ કરી અને તેની અંદર તમે ફેરફાર પણ કરી શકશો. અહીંયા નીચેની તરફ તમે આવશો તો અહીંયાથી તમે તેનો ફેરફાર કરી શકશો. અહીંયાથી મેં ટોટલ 5 આઈડિયા અહીંયા સબમિટ કર્યા છે. હવે ત્યારબાદ તમારે અહીંયા જે આપ્યું આપણને ફોરવર્ડ એપ્લિકેશન તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે એક આપણને પોપઅપ ખુલેલું જોવા મળશે. તો અહીંયાથી તમારે યસ પર ક્લિક કરવાની રહેશે. હવે આ પ્રકારે એક ફોરવર્ડ એપ્લિકેશન માટેનું ફોર્મ ખુલશે. તો અહીંયા તમારે માહિતી ભરી દેવાની રહેશે અને ત્યારબાદ અહીંયાથી તમારે ફોરવર્ડ એપ્લિકેશન પર ક્લિક કરવાની રહેશે. એટલે આ પ્રકારે તમારી બધી જ એપ્લિકેશન સફળતાપૂર્વક ફોરવર્ડ થઈ જશે.